નર્મદા જિલ્લામાં કલેક્ટર અને ચૂંટણી અધિકારી દ્વારા નાગરિકોમાં મતદાન જાગૃતિ અંગેની ડેમોન્સ્ટ્રેશન વાનનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે. તો આગામી લોકસભાની ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય અને નાગરિકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ કેળવાય, આ અભિયાન આજથી શરૂ થઈને આગામી 29મી ફેબ્રુઆરી 2024 સુધી ચાલશે. ખાસ કરીને ઈવીએમ કઈ રીતે કામ કરે છે, પોતે આપેલો વોટ વીવીપેટમાં કેવી રીતે જોઈ શકાય તેની માહિતી મળી રહે તે આ નિર્દેશન થકી દર્શાવવામાં આવશે. તો જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી જિજ્ઞા દલાલે વાન અંગે માહિતી આપતા જણાવ્યું છે કે નર્મદા જિલ્લાના ગામોમાં ભ્રમણ કરનાર આ વાન ખાસ કરીને તાલુકા મથકના મુખ્ય બજારો, હાટ બજારો, ધાર્મિક સ્થળો, બસ સ્ટેશન સહિત જ્યાં મોટા પ્રમાણમાં લોકો ભેગા થાય છે તેવી જગ્યાઓ પર જઈને નિર્દેશનનું કામ કરશે. મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી ગુજરાત તરફથી મોબાઈલ નિદર્શન વેન દરેક જિલ્લાને ફાળવવામાં આવી છે. એ જ રીતે નર્મદા જિલ્લા માટે પણ એક વેન આપણને મળી છે, જે વેનનું આજે જિલ્લા કલેક્ટર શ્રી અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી દ્વારા આપણે ફ્લેગ ઓફ કરાવી અને આજથી શરૂ કરી અને 29મી ફેબ્રુઆરી સુધી આ વેન નર્મદા જિલ્લાના બધા ગામડામાં ફરશે અને ત્યાંના લોકોને ખાસ કરીને ઈવીએમ કઈ રીતે કામ કરે છે, મતદારો ઈવીએમથી પોતાનું મતદાન કઈ રીતે કરી શકે, પોતે આપેલો જે વોટ છે એ વીવીપેટમાં કઈ રીતે જોઈ શકાય, એ બધી વિગતોની વ્યવસ્થિત માહિતી મળી રહે એ મુખ્ય કારણ આ નિદર્શન વેનનું છે.